हाय फ्रेंड्स, जय श्री स्वामीनारायण। आज अपना श्री हरिकृष्ण किचन में पलाळिया वगर अथवा तो आथा वगर ज नाना मोटा सौने खूब ज भावे एवो इन्स्टंट सुरती लोचो बनाववाना छीए। तो चालो आपणे जोईए के केवी रीते आपणे लोचो बनावीशुं। तो तेना माटे मैं अहीं अर्धो बाउल चणानी दाळ लीधी छे, अर्धो बाउल चोखाना पौवा लीधा छे અને 3 ચમચી અડદની દાળ લીધી છે। આ બધી જ વસ્તુને આપણે ભેગી કરી અને મિક્સરના નાના જારમાં આપણે બધી વસ્તુ ઠલવીશું અને સરસ પાવડર આપણે રેડી કરીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો સરસ પાવડર રેડી થઈ ગયો છે। તો આપણે તેને એક બાઉલમાં બધો ઠલવી દઈશું। ફ્રેન્ડ્સ, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાવડરને એકદમ પતલો નથી કરવાનો અથવા તો જાડો પણ નથી રાખવાનો, આવો કરકરો રાખવાનો છે। ત્યારબાદ આપણે હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી આદુ મરચાની પેસ્ટ, 2 ચમચી તેલ અને મીડિયમ અડધો બાઉલ આપણે મોળું દહીં લેવાનું છે। ત્યારબાદ જેમ જરૂર પડે તેમ આપણે પાણી નાખતા જઈશું અને આપણું બેટર રેડી કરીશું। ફ્રેન્ડ્સ, અત્યારે આપણે થોડુંક થીક બેટર જ રાખવાનું છે, તો જેમ પાણીની જરૂર પડે તેમ આપણે ધીમે ધીમે નાખી અને સરસ આપણે બેટર રેડી કરીશું। તમે જોઈ શકો છો કે આપણું સરસ થીક બેટર બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે આ બેટરને ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 10 મિનિટ પછી આપણું આ બેટર ઠીક થઈ ગયું છે। હવે આપણે જેમ જરૂર પડશે તેમ આપણે પાણી નાખીશું। એકદમ પતલું બેટર આપણે રેડી કરવાનું છે કે ભજીયાનું હોય તેના કરતાં પણ આપણે પતલું બેટર રેડી કરવાનું છે। તો તમે જોઈ શકો છો સરસ આપણું બેટર બનીને હવે રેડી થઈ ગયું છે। હવે અડધો ચમચી ઈનો નાખી અને સરસ એક જ સાઈડ હલાવીશું। અહીં મેં ઢોકળિયાની ડીશ લીધી છે અને તેમાં મેં અગાઉથી તેલ નાખી દીધું છે। તેમાં આપણે લોચાનું આ જે બેટર છે ધીમે ધીમે પાથરી દઈશું। સરસ રીતે પથરાઈ ગયા પછી તેની પર આપણે મરચું પાવડર થોડો ભભરાવીશું। ત્યારબાદ ગેસ ઉપર મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં પાણી પણ ગરમ થઈ ગયું છે। તો આપણે આ ડીશને તેમાં ધીમે ધીમે મૂકી દઈશું। ત્યારબાદ હવે ગેસને આપણે મીડિયમ કરી દઈશું। અહીં ગેસ ફૂલ પણ નથી રાખવાનો, ધીમો પણ નથી રાખવાનો। 10 મિનિટ માટે ચડવા દઈશું આપણે। ફ્રેન્ડ્સ, હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। આપણો લોચો ખૂબ જ સરસ ચડીને રેડી થઈ ગયો છે। તો હવે આ ડીશને આપણે બહાર કાઢી લઈશું અને 5 મિનિટ માટે ઠરવા દઈશું। ત્યારબાદ આપણે તવીથાના મદદથી ધીમે ધીમે લોચાને બહાર કાઢીશું। અહીં મેં એક ડીશ લીધી છે, તેમાં આપણે બધો જ લોચો ઠલવી દઈશું અને ત્યારબાદ તેની પર 2 ચમચી સિંગ તેલ નાખીશું।